આજની આ ફાસ્ટ લાઈફમાં તણાવ, થાક કે પછી ફોકસ ના કરી શકવું, આ બધી તકલીફો જાણે સામાન્ય થઈ ગઈ છે. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ બધાનો ઉકેલ કદાચ બહાર નહીં પણ આપણી અંદર જ, આપણી આંગળીઓના ટેરવા પર જ છુપાયેલો હોય? ચાલો આજે આ જ એક પ્રાચીન વિજ્ઞાનને નજીકથી સમજીએ. હવે આ સાંભળીને કદાચ એવું લાગે કે શું ખરેખર આવું શક્ય છે? પણ જેમ જેમ આપણે આગળ વધીશું, આપણને આ સવાલનો જવાબ ચોક્કસ મળી જશે. આપણે જાણીશું કે કેવી રીતે આપણી આંગળીઓને અલગ અલગ રીતે જોડવાથી આપણા મન અને શરીર પર કેટલી ઊંડી અસર થઈ શકે છે. તો આ મુદ્રા છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ કોઈ ખાલી હાથની કસરત નથી. આ આપણા શરીરની અંદર વહેતી ઊર્જા, જેને પ્રાણશક્તિ કહેવાય છે, એને કંટ્રોલ કરવા અને સાચી દિશામાં વાળવા માટેની જાણે એક સ્વિચ છે. દરેક મુદ્રા આપણા મગજના કોઈકને કોઈક ભાગને એક્ટિવ કરે છે. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા મનથી, કેમ કે આપણે સૌ જાણીએ છીએ મોટાભાગની શારીરિક સમસ્યાઓનું મૂળ ક્યાંક ને ક્યાંક તો મનમાં જ રહેલું હોય છે. એટલે આ સેક્શનમાં આપણે એવી મુદ્રાઓ જોઈશું જે માનસિક શાંતિ અને વિચારોમાં સ્પષ્ટતા લાવવામાં મદદ કરે છે. સૌથી પહેલી અને સૌથી જાણીતી મુદ્રા છે જ્ઞાન મુદ્રા. આ મુદ્રા તો લગભગ બધાએ ક્યાંક ને ક્યાંક જોઈ જ હશે, ખાસ કરીને ધ્યાનની તસવીરોમાં. એને બનાવવી એકદમ સહેલી છે. બસ અંગૂઠા અને પહેલી આંગળીના ટેરવાને હળવેથી જોડી દો. અને આટલી સરળ દેખાતી મુદ્રાના ફાયદા ખરેખર અદ્ભુત છે. તે સીધી જ આપણા મગજની નસોને શાંત કરે છે, જેનાથી એકાગ્રતા વધે છે. જે વિદ્યાર્થીઓને ભણવામાં ધ્યાન નથી લાગતું, એમના માટે તો આ કોઈ વરદાનથી ઓછી નથી. રોજ સવારે થોડો સમય આનો અભ્યાસ કરવાથી મનમાં ચાલતો વિચારોનો ઘોંઘાટ ઓછો થઈ જાય છે. હવે વાત કરીએ વિતરાગ મુદ્રાની. એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. વિતરાગ એટલે કે કોઈપણ જાતના રાગ કે દ્વેષ વગરની સ્થિતિ. બસ બંને હાથને ખોળામાં એકબીજા પર આરામથી ગોઠવી દેવાના છે. આ પોઝિશન આપણને આપોઆપ એક આંતરિક શાંતિ તરફ દોરી જાય છે. જ્યારે પણ મનમાં ગુસ્સો, ઈર્ષ્યા કે લોભ જેવા નેગેટિવ વિચારો આવે ને, ત્યારે આ મુદ્રા ખૂબ જ મદદરૂપ થાય છે. એ મનને સ્થિરતા આપે છે અને આપણને આપણી લાગણીઓના વમળમાંથી બહાર કાઢીને શાંત પાડે છે. આગળ છે સમન્વય મુદ્રા. આ તો આપણે દિવસમાં કેટલીય વાર અજાણતા જ કરતા હોઈએ છીએ. બસ બંને હાથની આંગળીઓને એકબીજામાં પરોવીને એક મુઠ્ઠી જેવી બનાવી દેવાની છે. હા, બસ આટલું જ સરળ. જે લોકો ઓવરથિંકિંગથી એટલે કે બહુ વધારે પડતા વિચારોથી પરેશાન છે, જેમના મનમાં સતત કંઈક ને કંઈક ચાલતું જ રહે છે, એમના માટે આ મુદ્રા જાણે રામબાણ ઇલાજ છે. તે આપણા મગજના ડાબા અને જમણા બંને ભાગો વચ્ચે એક બેલેન્સ બનાવે છે, જેનાથી વિચારો સ્પષ્ટ થાય છે અને નિર્ણય લેવામાં સરળતા રહે છે. સારું, તો મનને તો આપણે શાંત કરી લીધું. હવે વારો છે શરીર પર ધ્યાન આપવાનો. આયુર્વેદ કહે છે કે આપણું આખું શરીર 5 તત્વનું બનેલું છે: વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ. આ વિભાગમાં આપણે એવી મુદ્રાઓ જોઈશું જે આ તત્વોને બેલેન્સ કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ છે વાયુ મુદ્રા. અને નામ પરથી જ સ્પષ્ટ છે કે તે શરીરમાં વાયુ તત્વને કંટ્રોલ કરે છે. પહેલી આંગળી, જે વાયુ તત્વનું પ્રતીક છે, તેને વાળીને અંગૂઠાના મૂળમાં દબાવવાથી શરીરમાં વધારાનો વાયુ શાંત થાય છે. શરીરમાં ગેસ થવો, એસિડિટી, સાંધાનો દુખાવો કે પછી કમરનો દુખાવો, આ બધી સમસ્યાઓ મોટાભાગે શરીરમાં વાયુનું બેલેન્સ બગડવાથી જ થાય છે. આ મુદ્રા આ બધી તકલીફોમાં તરત જ રાહત આપી શકે છે. હવે આવે છે અપાન મુદ્રા, જે શરીરની અંદરની સાફસફાઈ એટલે કે ડિટોક્સ માટે જાણીતી છે. આ મુદ્રામાં અંગૂઠા સાથે વચ્ચેની 2 આંગળીઓ એટલે કે મધ્યમા અને અનામિકાના ટેરવાને જોડવામાં આવે છે. આ મુદ્રા આપણા શરીરના ડિટોક્સ સિસ્ટમને જાણે ચાલુ કરી દે છે. એનાથી પાચન સુધરે છે, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે અને શરીરમાંથી બિનજરૂરી કચરો બહાર નીકળવામાં મદદ મળે છે. ટૂંકમાં આ એક આંતરિક શુદ્ધિની પ્રક્રિયા છે. આગળ જોઈએ સૂર્ય મુદ્રા. જેમ સૂરજ આપણને ગરમી અને ઊર્જા આપે છે, બસ એ જ રીતે આ મુદ્રા શરીરમાં અગ્નિ તત્વને વધારે છે. આમાં અનામિકા એટલે કે આપણી રિંગ ફિંગરને અંગૂઠાના મૂળમાં દબાવવાની હોય છે. જે લોકોને શરીરમાં આળસ અને ભારેપણું લાગતું હોય કે જેમનું મેટાબોલિઝમ ધીમું પડી ગયું હોય, એમના માટે આ મુદ્રા બહુ જ અસરકારક છે.
તે પાચન શક્તિ વધારીને વજનને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. પણ હા, એક વાતનું ધ્યાન રાખવું, આ મુદ્રા શરીરમાં ગરમી વધારે છે, એટલે ઉનાળામાં એને બહુ લાંબો સમય ન કરવી. જ્યાં અગ્નિ હોય ત્યાં જળનું સંતુલન તો જોઈએ જ. તો આ છે વરુણ મુદ્રા, જે શરીરમાં પાણીના તત્વને બેલેન્સ કરે છે. બસ અંગૂઠા અને સૌથી નાની આંગળીના ટેરવાને હળવેથી જોડી દો. આ મુદ્રા શરીરને જાણે અંદરથી હાઇડ્રેટ કરે છે. જે લોકોને ડ્રાય સ્કિન, હોઠ ફાટવા કે શરીરમાં પાણીની કમી જેવી સમસ્યા હોય, એમના માટે આ મુદ્રા બેસ્ટ છે. તે ત્વચામાં એક કુદરતી ગ્લો લાવે છે. જરા સ્લાઇડ પર નજર કરો. અહીં સૂર્ય અને વરુણ મુદ્રાની સરખામણી કેટલી સરસ રીતે બતાવે છે. એક મુદ્રા શરીરમાં અગ્નિ વધારે છે, તો બીજી જળ તત્વને બેલેન્સ કરે છે. આ જ તો છે સ્વાસ્થ્યનું રહસ્ય, શરીરના તત્વો વચ્ચેનું સંતુલન. સારું, આપણે આટલી બધી મુદ્રાઓ અને તેના ફાયદાઓ વિશે તો જાણી લીધું, પણ સૌથી અગત્યનો સવાલ, આને કરવી કઈ રીતે? કોઈ પણ વસ્તુનો સાચો ફાયદો લેવા માટે તેની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે એના વિશે વાત કરીએ. બસ 3 સાદી વાતો યાદ રાખવાની છે. પહેલું, જ્યારે પણ મુદ્રા કરો ત્યારે કરોડરજ્જુ સીધી રાખીને શાંતિથી બેસવું. બીજું, સારામાં સારા પરિણામ માટે નિયમિતતા ખૂબ જરૂરી છે. ભલે થોડો સમય કરો, પણ રોજ કરો. અને ત્રીજી, સૌથી અગત્યની વાત, આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. મુદ્રા વિજ્ઞાન એક અદ્ભુત સહાયક ઉપચાર પદ્ધતિ છે, પણ તે કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટનો વિકલ્પ નથી. કોઈ પણ ગંભીર બીમારીના કિસ્સામાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી એ સૌથી પહેલી અને જરૂરી બાબત છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે આપણી આંગળીઓમાં જ સ્વાસ્થ્ય અને શાંતિની ચાવીઓ છુપાયેલી છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણું શરીર પોતે જ એક મોટો ખજાનો છે, જેના કેટલાય રહસ્યો આપણે હજી જાણતા જ નથી. આ તો માત્ર એક ઝલક હતી. વિચારો, હજી એવા કેટલાય રહસ્યો હશે જેની શોધ થવાની બાકી છે.